શરૂઆત આજે નિફ્ટીની દિગ્ગજ કંપની અદાની એન્ટરપ્રાઇઝીસથી કરશો. ખાસ કરીને જેફરી સર એક પોઝિટિવ રિપોર્ટ અહીં આપણને જોવા મળી રહ્યો છે. તેમણે ખરીદારીની સલાહ આપી છે, પરંતુ અહીંયા ટાર્ગેટ તેમના તરફથી આપણને ઘટતા જોવા મળ્યા છે અને તેમને ₹2750 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નોન રિકરિંગને કારણે કરીને ખાસ કરીને એરપોર્ટ્સ આવકમાં એક થોડો ઘણો એક સપોર્ટ જે છે તે એપિટાના ફ્રન્ટ પર જોવા મળ્યો છે, પરંતુ સામે કોલ ટ્રેડિંગ્સમાં જે નરમાશ આવી છે જેને કારણે FY26 માટે એપિટાના અનુમાન જે છે અહીંયા ઘટાડવામાં આવ્યા છે અને કોર એરપોર્ટ્સ એપિટા ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે લગભગ અહીંયા 22% પર જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને FY27માં તેમને ખૂબ જ એક અપેક્ષા છે કે એરપોર્ટ્સ, કોપર, રોડ અને સોલરમાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશો ઇન્ડસ ટાવર્સ પર. અહીંયા સીએલએસએ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો અહીંયા રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹560 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની કોર આવકમાં લગભગ 10%નો સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. એપિટાના નંબર્સ લગભગ વાત કરશું તો ત્યાં 45,000 કરોડ પર જોવા મળી છે, જેનું કારણે એનું મુખ્ય કારણ એ છે કે પાસ ડ્યુ જે એડજસ્ટમેન્ટ થયું છે તેની અસર ક્યાંક એપિટાના ફ્રન્ટ પર જોવા મળી છે, પરંતુ એડજસ્ટેડ એબિટામાં પણ એક સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. ઇનલાઇન નંબર જોવા મળ્યા છે. સાથે વોડાફોન આઈડિયા માટે જે એજીઆરમાં રાહત મળી છે, આ કંપની માટે એક થોડેક પોઝિટિવ જોવા મળી રહ્યા છે સમાચાર. પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા તેમણે કહ્યું છે કે કંપની પાસે 3400 કરોડની કેશ જે છે અત્યારે અવેલેબલ છે અને હવે કંપની જે છે તે ડિવિડન્ડ ફરી શરૂ કરવા પર વિચાર કરી રહી છે. આ કારણસર ઇન્ડસ ટાવર્સ એક ખૂબ જ અહીંયા ફોકસમાં તેમને લાગી રહ્યું છે અને તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરશો, નોમુરા તરફથી આપણને અપગ્રેડ રેટિંગ જોવા મળી રહ્યા છે. બાય રેટિંગ સાથે ટાર્ગેટ જે છે તેમને ₹398 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3માં કંપનીના એપિટા જે છે અનુમાન મુજબ છે. ઓટો સેગમેન્ટમાં પણ સારો ગ્રોથ છે, ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસમાં પણ સારી એવી રિકવરી છે. એટલું જ નહીં, FY28માં EPSમાં પણ લગભગ 10 ગણાના વેલ્યુએશન જે છે તેમને ખૂબ જ અહીંયા આકર્ષક લાગી રહ્યા છે અને FY26-28 દરમિયાન લગભગ 17% EPS CAGRની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ વરુણ બેવરેજીસ પર નજર કરશો. ગઈકાલે ખૂબ જ ખરાબ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું, પરંતુ પરિણામ બાદ બે અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે. જેફરીઝ તરફથી ખરીદારીની સલાહ અહીંયા યથાવત રાખી છે, પરંતુ એમને પણ અહીંયા ટાર્ગેટ ઘટાડીને ₹550 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતીય રિયલાઇઝેશનમાં લગભગ વાર્ષિક ધોરણે 4%નો ઘટાડો જોવા મળ્યો છે અને સૌથી વધુ એમને નેગેટિવ સરપ્રાઇઝ જે લાગ્યું હતું એ ડિસ્કાઉન્ટિંગને લાગ્યું હતું અને સાથે તેમનું એ પણ કહેવું છે કે સામાન્ય ગરમીની વચ્ચે કરંટ યર 2026માં મેનેજમેન્ટ એક સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરશો. તેઓ અહીંયા વરુણ બેવરેજીસ માટે ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹522 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કરંટ યર 2025માં જે નરમાશ જોવા મળી છે જેને કારણે કરીને તેઓ અહીંયા ડબલ ડિજિટ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે ભારતીય વોલ્યુમ ગ્રોથ માટે. પરંતુ સાથે તેમનું એ પણ કહેવું છે કે કરંટ Q1થી ડિસ્કાઉન્ટિંગનું એક દબાણ જે છે આવનારા સમયમાં થોડું ઘટી શકે છે અને ભારતીય એબિટા માર્જિન જે છે તે યથાવત રાખવા પર કંપની ખૂબ જ એક ફોકસ કરી રહી છે. ક્યાંક એ વાતને લઈને તેઓ અહીંયા ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપી રહ્યા છે. એટલે ચાની આજે ફરી આપણે કહી શકાય કે અદાની એન્ટરપ્રાઇઝીસ આજે ફોકસમાં જોવા મળી શકે છે. જી, તૃપ્તિ, આભાર.